હું ભાઈ કેટલા કમાય એ મહિનાના? કેટલી નોટ છાપે છે? એટલે હું કામ શું કરે તું? એક્ઝેક્ટલી કામ શું કરે? એટલે આવા સવાલ મને જ ખાલી પૂછે છે કે તમને લોકો કોઈને બી પૂછાતો હોય છે? આવા સવાલ કોઈ મને પૂછે ને તો મારી અંદરના ધુરંધરના બધા કેરેક્ટર જાગી નીકળે છે અને બધા એકું એક જે હિંસક રીતે મારેલા હોય ને એ રીતે હિંસક રીતે એ લોકોને મારવાની મારી ઈચ્છા થઈ જાય છે. સો થોડાક દિવસ પહેલાંની તમને વાત કહું કે એક લગ્ન ફંક્શનમાં ગયો. ઓફકોર્સ હું ખાવા ગયેલો હતો, ચાંદલો લઈને ગયેલો હતો, એટલે ચાંદલો બી આપવાનો હતો, લગ્નનું ખાવાનું બી હતું, એટલે મેં ખાઈ લીધું. મેં ખાવાનું ચાલુ કર્યું. સૌથી પહેલાં સૂપ હતું. સૂપમાં હતું તો ખાવસા ઇઝ માય ફેવરિટ. ને મને એમ કે ખાવસા બેકાર હશે, બટ ખાવસા બહુ મસ્ત હતા એ. સો મેં બીજી વાર ખાવસા ખાતો હતો ને એટલી જ વારમાં મારા એક ઓળખીતા કાકા આવ્યા. ઇટ્સ લાઈક ઓળખીતા એટલે બહુ દૂરના ઓળખીતા હતા, નજીકના ઓળખીતા નહીં હતા. ને એઝ સુન એઝ કેમ મને એમ કે મગજમાં કે આ એક જ સવાલ પૂછે, એક જ સવાલ પૂછે, એક જ સવાલ પૂછે, પણ એ સવાલ નહીં પૂછ્યો. ઓફકોર્સ દેટ સવાલ કે તાવ ક્યારે લગ્ન કરશે? બિકોઝ હવે મારી ઉંમર બી એટલી બધી થઈ ગઈ છે કે લોકોએ એ સવાલ મને પૂછવાના માંડી વળ્યા છે. સો કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, મને પાછો પેલો સવાલ કર્યો, શું કરે છે આજકાલ? સો એટલે મેં કીધું જનરલી કે હા બસ હું હવે તે એડવર્ટિઝમેન્ટ લખું છું, કોઈકના વિડીયો બી બનાવી દઈએ અમે લોકો, આમ છે તેમ છે, પ્લસ ફાર્મિંગના પ્રોજેક્ટ લઈને છે એ કરીએ છીએ, આમ છે તેમ છે. મને જો વાત પતી જશે એટલે હું ખાવસાનો ત્રીજો વાડકો લેવા ત્યાં ગયો, ત્યાંથી લઈને આવ્યો. મને નહીં ખબર હતી કે બીજો સવાલ તરત આવશે. હજુ તો એક ચમચી પહેલાં અંદાજ એટલી વારમાં કાકાનો પાછો સવાલ આવ્યો, કમાઈ લે છે બરાબર? કેટલા કમાય છે? કે આ બધા સવાલ તો મને મારી મમ્મી નહીં કરતી કે ભાઈ તું કેટલા કમાય છે, આમ છે તેમ છે. બટ પછી મને થયું કે ના, હવે આ સવાલનો જવાબ મારે સવાલ તરીકે આપવો પડશે. સો મેં કીધું કે પહેલાં મેં શાંતિથી કીધું એમનું ઈગો સંતોષવા માટે મેં એમને એવું કીધું કે તમારો છોકરો કમાય નહીં, એના કરતાં 2 મીંડા ઓછા કમાવો છો. બસ આ વસ્તુ કીધું ને કાકા ખુશ થઈ ગયા કે હા ચાલ, મારા પોયરા કરતાં તો પાછળ છે, કાંઈ નહીં. એટલે કાકા આમ ખુશ. મેં થોડીક વાર એને પૂછ્યું, કેમ છે તમારો છોકરો ચિંટુ? હા બહુ ફાઇન છે કાકા. એ તું બસ જો ને હમણાં બાલી જઈને આવેલો હતો, બરાબર એ તો એન્જોય કરે છે. મેં કીધું કે હા, મેં કીધું બહુ ફરે છે. મેં કીધું એને કહેતો હતો વચ્ચે મળેલો તમે ક્રિકેટ રમવા ગયેલો તેને મને કહેતો હતો કે યાર હા બસ બધું બરાબર ચાલે છે, કામ બામ તો બસ ખાલી ઘરે પ્રોબ્લેમ છે. એટલે મેં પૂછેલું કે શું પ્રોબ્લેમ છે? તેણે કીધું કે યાર મારી વાઈફ છે ને એને મારા પપ્પા મમ્મી હાથે ફાવતું નથી. સો વી આર થિંકિંગ કે અમે લોકો થોડાક અલગ રહેવા જતા રહીએ. મજા આવી ગઈ. કાકા એ સૂપ છે ને તાનું ત્યાં જ મૂકી દીધું ને અચાનક કાકા પર ફોન આવી ગયો. અચાનક મેં રિંગ બી નહીં સાંભળી, કદાચ સાયલેન્ટ મોડ પર હશે. મને કીધું હું આવું છું થોડીક વાર, એને જાક ફોન આવ્યો છે બેટા તું આવજો. જેમ મજા આવી. એટલે આ વસ્તુ મેં શીખી લીધી છે આટલા વર્ષમાં, આટલા બધા લગ્નમાં જઈને, આટલા સોશિયલ ગેધરિંગમાં જોઈને, કે જે સવાલ આપણને પૂછવાનો હોય તેનું એક મેં લિસ્ટ બનાવી દીધું છે. મારી આજુબાજુ જે તમને સવાલ આ વસ્તુ પૂછી શકે છે ને એ બધાને તમે નેગેટિવ નો, ઇટ્સ લાઇક વીકનેસ, દુખતી નસ તમે એ લોકોની હોધી રાખો. જ્યારે એ લોકો તમારી નસ દુખાવા જાય ને ત્યારે તમે એ લોકોની નસ દુખાવી દો. જેવા સાથે તેવા આપણે ભલે હોય કેવા.